જેટલું તમારું હૃદય પીગળે એટલા તમે ભક્ત થયા. ભક્ત બન્યા પછી હૃદય કઠોર ક્યારે રહી ન શકે, અને કઠોર હૃદય જ્યાં સુધી હોય ત્યાં સુધી ભક્તપણું ક્યારે પ્રગટી ન શકે. કોઈના પરિણામ પત્રની જરૂર નથી, કોઈના પરિણામ પત્રની જરૂર નથી. સ્વયંનો આત્મા પોતાનું પરિણામ પત્ર આપશે. પ્રભુ વિરહમાં હૃદય કેટલું ભીનું થાય છે, આંખ કેટલી ભીંજાય છે, બીજાના દુઃખને જોઈને હૃદયમાં કેટલી ગ્લાનિ થાય છે. સ્વયં પોતાનો બેરોમીટર પોતે જાતે રાખશે. દુનિયા તો પ્રમાણપત્ર ભક્તો આપે, દુનિયાના પ્રમાણપત્ર ભક્તો અહીંયા પડ્યા રહેશે, એ કામ નહીં આવે. મને એક અદ્ભુત પ્રસંગ એટલે તમને કહી દઉં, રાજા જેમ્સનો. એ સારા સારા આર્ટિસ્ટોને પુરસ્કારો આપતા હતા, એવોર્ડ આપતા હતા. એક બહુ મોટા આર્ટિસ્ટ, એને પુરસ્કારને માટે બોલાવ્યા. એવોર્ડ આપવાની જયારે તૈયારી કરીને ત્યારે આર્ટિસ્ટે હાથ જોડીને કીધું, મહારાજા, હું સારો આર્ટિસ્ટ છું, એનો એવોર્ડ મારે પુરસ્કાર નથી જોતો, હું એ સારો માણસ છું, ભગવાનનો દાસ છું, એવો પુરસ્કાર મને આપો. અને રાજા જેમ્સના મોઢામાં શબ્દ નીકળ્યા, એ મારી કેપેસિટી બહારની વાત છે, એ પુરસ્કાર તો સત્સંગ આપે, કોઈ સંત પુરુષ આપે, કોઈ સત્પુરુષ આપે. હૃદય જેનું ભીનું થાય ભક્તો, એના જેવો કોઈ ભાગ્યવાન નથી. હૃદયને કેળવજો ભક્તો, પ્રેમને કેળવજો. હૃદયને કેળવવું પડશે, પ્રેમને કેળવવો પડશે.